હેલો, હું નિકિતા. આજે આપણે ગુજરાતનું ભૂગોળના વન લાઇનર કે જે એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી ગુજરાત સરકારની આવનાર તમામ ભરતી પરીક્ષા માટે ઉપયોગી એવા 2500 પ્રશ્નોની સિરીઝમાંથી પ્રશ્નો જોશું. ભૂગોળની આ સિરીઝ નવા અભ્યાસ અનુસાર તૈયાર કરવામાં આવી છે, જે ભૂગોળના બધા ટોપિકમાંથી પ્રશ્નો આવરી લે. તો સ્કીપ કર્યા વગર વિડીયો અંત સુધી જુઓ. તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરી યુટ્યુબ તો ખુશ થશે જ, પણ સાથે સાથે હું પણ ખુશ થઈ જાઉં. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. અને હા, પિન કરેલ પ્રશ્નોના જવાબ અચૂક આપવો. પ્રશ્ન 401. કયું સ્થળ ગુલાબના તાળા માટે જાણીતું છે? જામનગર. પ્રશ્ન 402. કયું સ્થળ અસ્ત્રા માટે જાણીતું છે? ઉમરેઠ. પ્રશ્ન 403. તણછાઈ કાપડ સાથે કયું સ્થળ જોડાયેલું છે? સુરત. પ્રશ્ન 404. વુલેસ્ટોનાઇટ ખનિજ ગુજરાતના કયા જિલ્લામાંથી મળી આવે છે? બનાસકાંઠા. પ્રશ્ન 405. ભરૂચ જિલ્લાના કયા તાલુકામાંથી લિગ્નાઇટનો વિપુલ જથ્થો મળી આવ્યો છે? ઝઘડિયા. પ્રશ્ન 406. પોશિત્રા બંદર કયા જિલ્લામાં આવેલું છે? દેવભૂમિ દ્વારકા. પ્રશ્ન 407. વણાકબોરી ડેમ ક્યાં આવેલ છે? મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના વણાકબોરી ગામ પાસે મહી નદી પર. પ્રશ્ન 408. ખોડિયાર બંધ યોજનાથી સિંચાઈનો લાભ કયા જિલ્લાને મળે છે? અમરેલી. પ્રશ્ન 409. કયો પ્રદેશ ખેતીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી સમૃદ્ધ છે? ચરોતરનું મેદાન. પ્રશ્ન 410. ગુજરાતમાં કુલ કેટલા મધ્યમ કક્ષાના બંદરો છે? 11. પ્રશ્ન 411. નવલખી બંદર કઈ ખાડીઓના સંગમ સ્થાને આવેલ છે? વરસામેડી અને સુઈ. પ્રશ્ન 412. મઢવાડ અને ઘામરેજ બંદરો કયા જિલ્લામાં આવેલા છે? ગીર સોમનાથ. પ્રશ્ન 413. બિલીમોરા બંદર કઈ નદી કિનારે આવેલું છે? અંબિકા. પ્રશ્ન 414. કાવી અને ટંકારી કયા જિલ્લાના ઉપેક્ષિત બંદરો છે? ભરૂચ. પ્રશ્ન 415. રંપારાવા વાઇલ્ડલાઇફ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે? મોરબી. પ્રશ્ન 416. નવનિર્મિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કયા તાલુકાઓનો સમાવેશ થાય છે? ખંભાળિયા, ઓખામંડળ, ભાણવડ, કલ્યાણપુર. પ્રશ્ન 417. ડાકોરનું રણછોડરાય મંદિર કયા તાલુકામાં આવેલું છે? થાસરા. પ્રશ્ન 418. રૂપેણ બંદર કયા જિલ્લામાં આવેલ છે? દેવભૂમિ દ્વારકા. પ્રશ્ન 419. રાજકોટ અને સુરેન્દ્રનગર ઉપરાંત કયા જિલ્લાના કેટલાક ગામોને મોરબી જિલ્લામાં સમાવાયા છે? જામનગર. પ્રશ્ન 420. ઝાંઝરીનો ધોધ કયા જિલ્લામાં આવેલ છે? અરવલ્લી. પ્રશ્ન 421. પાણિયાદવા તીર્થધામ કયા જિલ્લામાં આવેલ છે? બોટાદ. પ્રશ્ન 422. નર્મદાના ગુજરાત પ્રદેશનું સ્થળ હાફેશ્વર કયા જિલ્લામાં આવેલું છે? છોટાઉદેપુર. પ્રશ્ન 423. ઘુમલીનું નવલખા મંદિર કયા જિલ્લામાં આવેલું છે? દેવભૂમિ દ્વારકા. પ્રશ્ન 424. કડાણા ડેમ કયા જિલ્લામાં આવેલ છે? મહીસાગર. પ્રશ્ન 425. કંકાવતી નદી કયા જિલ્લામાં વહે છે? મોરબી. પ્રશ્ન 426. ગળતેશ્વર તીર્થસ્થાન કઈ બે નદીઓના સંગમ સ્થાન પર આવેલું છે? મહી અને ગોમતી. પ્રશ્ન 427. શ્યામ સરોવર કઈ નદીથી બનેલું સરોવર છે? મેશ્વો, શામળજી પાસે. પ્રશ્ન 428. લીલી પરિક્રમા કયા સ્થળ સાથે જોડાયેલ છે? ગિરનાર. પ્રશ્ન 429. ચુમાળ તરીકે ઓળખાતો વિસ્તાર કયા જિલ્લામાં આવેલ છે? મહેસાણા. પ્રશ્ન 430. ડેડિયાપાડા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે? નર્મદા. પ્રશ્ન 431. અરવલ્લી જિલ્લાના કયા તાલુકામાં મહુડાના સૌથી વધુ વૃક્ષો આવેલા છે? ભિલોડા. પ્રશ્ન 432. નાગમતી અને રંગમતી નદીઓ કયા શહેરની નજીક વહે છે? જામનગર. પ્રશ્ન 433. પાનવડ ટાપુ ક્યાં આવેલ છે? પંચમહાલમાં. પ્રશ્ન 434. બળવંત સાગર બંધ કયા જિલ્લામાં આવેલ છે? કચ્છ. પ્રશ્ન 435. પંચામૃત ડેરી ક્યાં આવેલ છે? ગોધરા. પ્રશ્ન 436.
ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ લંબાઈનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે? કચ્છ 412 કિલોમીટર. પ્રશ્ન 437. ગુજરાતની મહાનગરપાલિકાઓમાં કઈ નગરપાલિકામાં સૌથી ઓછી બેઠકો છે? ગાંધીનગર 44 બેઠકો. પ્રશ્ન 438. ગુજરાતમાં લસણનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે? જૂનાગઢ. પ્રશ્ન 439. ગુજરાતમાં ફુલાવરનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે? સાબરકાંઠા. પ્રશ્ન 440. સાબરકાંઠાની કઈ નદી કિરાત કન્યા તરીકે પણ ઓળખાય છે? હાથમતી. પ્રશ્ન 441. ગુજરાતના કયા જિલ્લામાં આદુનો પાક લેવાય છે? પંચમહાલ, દાહોદ. પ્રશ્ન 442. ગુજરાતમાં સૌપ્રથમ લોક અદાલત ક્યાં યોજાઈ હતી? ઉના, તારીખ 13/4/1982. પ્રશ્ન 443. પોરબંદરમાં આવેલ કીર્તિ મંદિરની ઊંચાઈ કેટલા ફૂટની છે? 79 ફૂટ. પ્રશ્ન 444. માણાવદરથી નવી બંદર સુધીનો વિસ્તાર કયા નામે ઓળખાય છે? લીલી નાઘેર. પ્રશ્ન 445. પોરબંદર અને જામનગર જિલ્લાને કયો અખાત અલગ કરે છે? બરડો. પ્રશ્ન 446. સૌરાષ્ટ્રની કઈ કોમ મંજીર વાદન માટે પ્રસિદ્ધ છે? કામણિયા સાધુ. પ્રશ્ન 447. રૂઠી રાણીનો મહેલ ક્યાં આવેલો છે? ઈડર. પ્રશ્ન 448. સર્પગંધા નદી કયા જિલ્લામાં વહે છે? ડાંગ. પ્રશ્ન 449. એશિયાનું સૌથી મોટું ટેક્સટાઇલ માર્કેટ ક્યાં આવેલ છે? સુરત. પ્રશ્ન 450. વેલિંગડન ડેમ ક્યાં આવેલ છે? દાતારની તળેટીમાં. તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.